દર વર્ષે ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીનું પર્વ, હોળીનો તહેવાર અને ત્યારે હોલિકા દહન કરવામાં આવે છે. અને આજનો આપનો વિષય એની સાથે જોડાયેલો છે. એમાં હું તમને એવું કહું છું કે હોળીની ગોળ ગોળ ના ફરતા. મિત્રો, આયુર્વેદ ટોક શોમાં હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું. દર શનિવારે SGVP હોલિસ્ટિક હોસ્પિટલ દ્વારા જુદા જુદા વિષયો આપને અને આપના પરિવારને સ્વસ્થ રાખવા અમે લઈને આવીએ છીએ. અને હોળીની ગોળ ગોળ ના ફરતા પણ હોળીની પ્રદક્ષિણા જરૂર ફરજો. તમને એવું લાગતું છે કે આ કેમ આ એક જુદું જુદું બોલે છે ને એક સરખું લાગે છે? મિત્રો, બહુ જ ફરક છે. ગોળ ગોળ ટામેટું નરીએ નાવા જાતું તું એમ જેમ છોકરાઓ ગોળ ગોળ ફરે ને, આ એવી સામાન્ય વાત નથી. આ ખૂબ જ મહત્વની અને ખૂબ જ અગત્યની વિધિ છે. અને આપણા વૈદિક પરંપરામાં અને આપણા શાસ્ત્રોમાં જે પણ વિધિને પવિત્ર વિધિ કીધી હોય ને, એ પવિત્ર એટલે શું? પવિત્ર એટલે હેલ્ધી અને પવિત્ર એટલે પોઝિટિવ. તો હોળી પ્રગટાવ્યા પછી એના ફરતે પ્રદક્ષિણા ફરવી. પ્રદક્ષિણા, દક્ષિણ એટલે દક્ષિણાવર્ત. તમારો જમણો હાથ, જમણો ખભો તમારો હોલિકા દહનની દિશામાં રહે એ રીતે તમારે પ્રદક્ષિણા ફરવાની છે. મનની અંદર પ્રદક્ષિણાનો ભાવ હોવો જોઈએ. આ પવિત્ર વિધિ એટલે કે આ હેલ્ધી પ્રોસેસ છે. હવે આ ફાગણ મહિનાની અંદર જે આ વસંત ઋતુની આખી સ્થિતિ છે ને, એમાં શરીરની અંદર આગળની ઋતુમાં જામેલો કફ એ પીગળવાની શરૂઆત થતી હોય અને એ તમને આખા વર્ષ દરમિયાન કફના રોગો ના થાય એવું જો તમે ઈચ્છતા હો તો હોલિકા દહન થયું હોય અને તે હોળી માતાની પ્રદક્ષિણા ફરવી. તમારે હોલિકા દહનની જે આખી પ્રક્રિયા ચાલતી હોય એમાં નજીક, શક્ય એટલું નજીક જવું. એ ગરમાવો તમને ફીલ થવો જોઈએ અને પરસેવો નીકળે ત્યાં સુધી, એટલે ઓછામાં ઓછી 11 પ્રદક્ષિણા તો તમારે ફરવી જોઈએ. અને એ વખતે તમારા મન, તમારા વિચારો, તમારું શરીર એ સંપૂર્ણપણે આ વિધિમાં જોડાયેલું હોવું જોઈએ. આ પવિત્ર વિધિ છે, હેલ્ધી છે અને પોઝિટિવ વિધિ છે. એટલા માટે ખાસ આ જે વિધિ થતી હોય છે ને, એમાં ખુલ્લી જમીનમાં અને તમે પણ ખુલ્લા પગે પ્રદક્ષિણા ફરતા હો તો આની અસર તમને સૌથી વધુ મળે છે. ધ્યાન ખાલી એટલું રાખવાનું છે કે તમારા પગ દાઝી ન જાય. અને ત્યારે આપણે પ્રદક્ષિણા ફરતી વખતે હોળીમાં જે આહુતિ આપીએ છીએ એમાં મુખ્યત્વે ધાણી, ચણા, ખજૂર અને શ્રીફળ, આ જે બહારના અગ્નિમાં અપાતી આહુતિ એ તમારા શરીરના જઠરાગ્નિને આહાર રૂપે અપાતી આહુતિનું એક પ્રતીક છે. તમને આ રિમાઇન્ડર આપવામાં આવે છે કે આ ફાગણ મહિના દરમિયાન તમારા ભોજનમાં ધાણી, ચણા, ખજૂર અને શ્રીફળ હોવા જોઈએ. અને તમે ખૂબ જ આ પ્રદક્ષિણાના ભાવથી જ્યારે આ હોળીની નજીક જાઓ છો ત્યારે તમારા ત્વચાના બધા જ છિદ્રો ખુલે છે, બહારના અગ્નિના સીધા સંપર્કમાં આવે છે અને આખા વર્ષ દરમિયાન 12 મહિના સુધી કફના રોગો સામે લડવામાં તમને પૂરેપૂરું રિચાર્જ થઈ જાય તમારી ઇમ્યુનિટી સિસ્ટમનું, એવી આ પ્રક્રિયા છે. એટલે હોળીની પ્રદક્ષિણા ફરજો, પરસેવો થાય ત્યાં સુધી ફરજો. મનની અંદર પવિત્રતાનો એટલે હેલ્ધી અને પોઝિટિવિટીનો ભાવ રાખીને એકાગ્રતાથી ફરજો. ખાલી ગોળ ગોળ ફરી લીધું ને તાંબાના કળશથી પાણી ઢોળી દીધું ને થોડોક એમાં ભોગ ચડાવી દીધો, આ સિમ્પલ પ્રોસેસ નથી. આ તમને અને તમારા પરિવારને સ્વસ્થ રાખનારી ખૂબ જ સહેલી અને સૌથી અસરકારક પ્રોસેસ છે. તો ખાસ આ વાત મેં આપના સુધી પહોંચાડી. આપના પરિવારના બધા લોકોને પણ કહેજો અને તમારા તમામ સ્નેહીજનોને આ વિડીયો ફોરવર્ડ કરીને ખાસ તમે એમના હિતેચ્છુ છો એટલે એમની હેલ્થ માટે પણ તમને એમને કહેજો કે ખાલી ગોળ ગોળ નથી ફરવાનું અને પ્રદક્ષિણા ફરવાની છે. તો આ હોળીનું પર્વ આપનું સ્વાસ્થ્ય અને આપના પરિવારનું સ્વાસ્થ્ય જળવાયેલું રહે એવી ભાવના સાથે હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા આપની રજા લઉં છું.